ડબ્બો લઈ આવ્યા, કરિયાણું ફરી દીધું, એટલે સડાવ્યા ને કહું. તમે આજે પાર્ટી આપો છો? પાર્ટી તો આપવું પડે ને, તો કેતા હોય રોજે રોજે તો. કેમ રાખે? મજા આવી? હે? વસૂલ છે પૈસા કા? તમને તો બધાને ખબર જ હશે કે આજે નારાજગીમાં હોય, મૂકીને વહી ગયા હોટલમાં. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જો મસ્ત મજાના ફ્રેશ થઈને અને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધું છે. અને આ જો સુંદડી જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો એવા આશા રાખું છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો સવારમાં ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગયા, નાસ્તા પાણી કરી લીધા, કપડાં ધોવાઈ ગયા, વાસણ ઉટકાય છે. હવે ખાલી કચરા પોતા બાકી છે, બાકી હવાના નવરા થઈ ગયા. અને આજ તો હાવ એટલે હાવ આ થાકી ગયા છે, કારણ કે સાંજે અમે થોડાક ઘઉં લઈ આવ્યા, બાજરાનો કટો લઈ આવ્યા, તેલનો ડબ્બો લઈ આવ્યા, કરિયાણું ફરી દીધું, એટલે સડાવ્યા ને ઘઉં 5 મણ હતા, લીધા છે. તો જો થાકી જશે કા? બહુ થાકી જાય. અરે બહુ પગ દુખે. કેટલો 50 કિલોનો કટો હતો? 50 કિલોનો. 50 કિલોનો કટો એકલા સડાવ્યા. કારણ કે આપણે ત્રીજા માળે રહી, બરાબર. બહારથી લેવા ગયા હતા, મેં તો એક ટ્રાય મારું. આપણી લાઈફમાં પહેલી વાર 50 કિલો વજન આપણે ઉપાડ્યો છે. અને કટો ખંભે નાખીને આવ્યો, 3 માળ સીડો ને, એટલે પગ છે ને આમ થાય. બતાવો ને કહું તમે પેલા મસ્ત હારા કરશો ને બતાવશું કેવા છે. અમે ખોલીને જોયા નથી, ખાલી લઈ આવ્યા છે એમ. દેહના ઘઉં છે હારા છે. હા, 5 મણ લીધા કા? હા. અને 5 મણ તો દીપકભાઈ ને ઈ કે છે 5 મણ નું, એમ તો મેળ પડશે તો લઈ લેવું ને. 5 મણ તો લીધા. આ છે આપણે બાજરાનો કટો અને આ છે ઘઉંના કટા. જુઓ, 2 કટા મંગાવી દીધા છે, 50 કિલોના છે, 5 મણ છે. એટલે હવે હમણાં થોડાક દિવસ ઉપાધિ નહીં કા? હા, તમે કહેજો કોને કોને ઘઉં પાક્યા એમ, કારણ કે અમારે તો પાકતા નથી, વેચાતા જ લેવાના હોય, કે વાડી તો છે નહીં. એટલે આમ તો જો અમે ભરાવતા નથી ઘઉં. વરસમાં આપણે 5, 10 મણ 15 મણ જે લોકોને જોતા હોય પ્રમાણે ભરાવે. અને 7-8 વર્ષથી નથી લીધા ઘઉં અમે. કટો લાવીને કટો ખાઈ, કારણ કે જો કામે વહી જવું, મારા બા એકલા હોય એટલે કઈ ટાઈમ ન હોય. જો વાસણ ઉટકવા માંડ્યા છે હવે. હાલ જો તો બા વાસણ ઉટકવા માંડ્યા, ત્યારે સવારમાં એના કામ હોય વધારે. અને ફેનિલ હજી સૂતો છે આરામથી, કુલર શરૂ છે એટલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો મજામાં? અમે જો વાસણ પોતા કરીએ છીએ. વાસણ ઉટકવા માંડ્યા. એ વાસણ ઉટકવા મળે, તારે કામે જવાનું હોય એટલે ઉટકવો જ પડે. હા, મારે જો થોડો ટાઈમ થઈ ગયો જાવું આખડે. આમનું કામ બધું પડ્યું છે, કસરત પોતા કસરા પોતા કપડા થોડાક નીકળે, બધા ઘરકામ કર્યા કરીએ અમે. ફેનિલભાઈ જો હુતા છે કુલર નીચે મસ્તીના. જે શેકલાનું કામ એ બાકી છે, પણ શેકલાનું કામ કરી નાખશું. તો ફેમિલી, આપણે જો હવે કારખાને ઘરે નીકળી ગયા અને જવાનું છે આપણે હોટલમાં. કેમ કે આજે તો ભાઈ હોટલમાં જમવા જવાનું છે. જોઈએ હવે 3 જણા જઈએ છીએ. હવે આજનો પાર્ટીનો સ્પોન્સર કોણ થાય છે જોઈએ હવે. તો આપણે ગાડી મસ્ત તૈયાર કરી લીધી છે. અહીંયા કીક મારીને આગળ નીકળી જવાનું છે આપણે હોટલમાં. એક ભાઈ જો અહીંયા ગાડી કાઢે છે. મારો હવે હોટલે જઈને ડાયરેક્ટ મળીએ આપણે. તો આપણે જો અહીંયા હોટલમાં આવી ગયા છીએ, રેસ્ટોરન્ટમાં. મસ્ત છે. તો અમારા રાકેશભાઈ આવી ગયા. કા રાકેશભાઈ? જો આવી રીતના છે. અહીંયા હરે કૃષ્ણ રેસ્ટોરન્ટમાં આવી ગયા છે આપણે. જો હરે કૃષ્ણ રેસ્ટોરન્ટ. હવે જઈએ અંદર, કેમ છે કેમ નહીં જોઈએ હવે. હું જમવામાં છે, કેમ છે. અહીંયા મસ્ત છે. જો ડુંગળીનું જો અહીંયા બોર્ડ મારેલું છે. જોઈ કે ડિસિઝન લઈ. ત્યાંથી આપણે નીકળી ગયા ને બીજી જગ્યાએ એવા છે, બીજી હોટલમાં. તો જીવનધારામાં આવી જાય. ત્યાં કંઈ મજા ન આવી. આમ અંદર ગયા કંઈ મજા ન આવી. તો જો જીવનધારામાં આપણે આવી ગયા છીએ, મસ્ત મજાના. હવે અહીંયા જોઈએ આગળનું મેનુ કેમ છે કેમ નહીં. એટલે અહીંયા હવે જમી લઈએ. હવે આગળ જોઈએ આપણે. રાકેશભાઈ, તમે આજે પાર્ટી આપો છો? પાર્ટી તો આપવું પડે ને, તો કેતા હોય રોજે રોજે તો. જો ભાઈ, અહીંયા આપણે જીવનધારામાં આવી ગયા છીએ. હવે તો આગળ ઓર્ડર તો દઈ દીધો છે. હવે આવે ત્યારે ખબર પડે. તો અહીંયા અત્યારે બેસી જશે. મસ્ત જગ્યા છે. જુઓ, હરે કૃષ્ણ કરતાં અહીં મજા આવે. અહીંયા 2-3 વાર હું આવેલો છું. હા, અહીંયા મજા આવે. આ જૂનું જાણીતું છે આપણું જીવનધારા.
આગળ આવે. હવે હાથ પગ જરીક ધોઈ નાખી. ફેમિલી આપણે જમવાનું તો નથી એવું, પણ હવે ભૂંગળા ને ચટણી આવી ગઈ ને તો એ ખાઈએ છીએ ક્યારના. જમવાનું તો જે ઓર્ડર પડ્યો છે ભૂંગળા મજા આવી ગઈ. તો આવી રીતના ચટણીમાં બોળી લેવાના, આવી રીતના ખાવાનું, મજા આવી ગઈ. તો આપણે તો સરસ મજાનું જમવાનું આવી ગયું છે. હવે આપણી ડીશ ઉપર જો પાપડ છે, ભૂંગળા છે, જીરા રાઈસ દાળ ફ્રાય છે, નાન છે, રોટી છે તંદૂરી, અને આચાર ને એ છે. જો અહીં ગુલાબજાંબુ છે અને 2 સબ્જી છે, પંજાબી ને ચણાની. મજા રાખે મજા આવશે ને? મજા તો આવે ને એની ડીશ હોટલમાં મસ્ત આવી ગઈ. બસ એને તો ચાલુ કરી દીધું હોય, એને તો સ્ટાર્ટ કરી દીધું છે. હવે આપણે બાકી છે, હવે આપણે સ્ટાર્ટ કરી દીધું. મસ્ત આવી ગયું છે બધું. જો સારું ફેમિલી, હાલો બધા મસ્ત મજાના જમવા. ફેમિલી આપણે જો સરસ મજાનું જમી લીધું છે અને બહુ એટલે બહુ મજા આવી ગઈ. તો કેવું વાતાવરણ છે, જો મસ્ત છે. જીવનધારા જૂની ને જાણીતી, સુરતમાં બધાને ખબર હશે જીવનધારા, ગીતાંજલિ. કેમ રાખે, મજા આવી? હે વસૂલ છે પૈસા કા? ગજબની મજા આવી. આમ કાંક આમ લાગ્યું કે નહીં હો આપણે સીમાં એમ. હા ભાઈ અમારી હારે જ હોય, કારણ કે અમારે જવાનું હોય ને તો અમે બે હારે જ હોય. અમારે કારખાનેથી જવાનું હોય ને એટલે અમે બે સાથે જ હોય. મજા આવી જાય હો, કાંઈ ઘટે નહીં જમવામાં. અને વળે આમ ફિક્સ થાળી એટલે આપણા બજેટમાં છે એવું કાંઈ નથી. 160-65 રૂપિયા છે પંજાબી થાળીના. મસ્ત હતું. તો જમી લીધું અને મુખવાસે ખાઈ લીધો છે. બહુ એટલે બહુ મજા આવી ગઈ. સારું ફેમિલી, આપણે જો હોટલમાંથી આવી ગયા છે હવે કારખાને. અને કારણ કે આજનો તડકો એટલે બહુ ડેન્જર હો ભાઈ, કેમ કે હદ બારો. અને ઘેરે આપણે કીધું નથી કે હોટલમાં ગયા છીએ એમ, એટલે તો ઘેરે મગજમારી તો થવાની છે તો પાકું. મારા મમ્મી ખીજાવાના છે અને મારા મેડમે ખીજાવાના છે, આ 100%ની વાત. અને હવે મોડું થોડુંક થઈ ગયું છે તો સારો હલો હવે હીરા ઘસવા મળીએ, કારણ કે હીરા ઘસી નાખી થોડા ઘણા. અને આંખોમાં નીંદરે બહુ આવે છે, ખવાઈ ગયું બહુ. આજે ભૂકા કાઢી નાખ્યા જમવામાં. આજે સારો હલો હીરા ઘસવા મળીએ. તો ફેમિલી આપણે જો કારખાને ઘરે આવી ગયા છીએ અને આજે હોટલમાં ગયા હતા. અને આપણે જો ઘરે આવ્યા ને ત્યાં અમારા મમ્મી પપ્પા જો અહીંયા જમવા બેસી ગયા. જો અહીંયા જો આ બધા જમવા બેસી ગયા, વાટે ન હોય રહ્યા. શરીફાનું શાક ને એવું છે. હવે જો આપણે હવે તમને તો બધાને ખબર જ હશે કે આજે નારાજગીમાં હોય, મૂકીને એ ગયા હોટલમાં, વાટ જોઈને જ બેઠી છે. જો તમે હોટલમાં જઈએ એમ ને? હા, બપોર ગયા હતા એમાં નારાજ તો હું ખાવાનું હોય, બધા જાતા હોય એટલે સવારે આપણે કારખાનેથી ગયા હતા ને, કાંઈ વાંધો જમીએ. શું ખાધું? પંજાબી શાક હતું અને એક ચણા મસાલાનું હતું, જીરા રાઈસ, દાળ ફ્રાય, ગુલાબજાંબુ, પાપડ, છાશ, આચાર, ભૂંગળા હતા અને ચપાતી હતી. સારું, કાંઈ નહીં, જમી એવા ને. હા, મજા આવી ગઈ. મજા આવી ગઈ. ક્યાં ગયા હતા? કઈ જગ્યાએ? સારું રેસ્ટોરન્ટ? જીવનધારામાં ગયા હતા, ગીતાંજલિ. એવું છે? સુરતમાં રહેતા છીએ, એના બધાને ખ્યાલ જ હશે. હે. કેમ ભાઈ તમારો હું છું હે નો મજા આવી? હોટલમાં જતા એવા હા હારું ખાતા એવા હા, અમે રહી ગયા. મારે તો રહી ગયા. કાંઈ નહીં, પછી કોઈક દિવસ તમને લઈ જાઉં. સાવું પછી આપણે ફેમિલી આરે બધાય. ભાઈ આમાં તો શું છે, દોસ્તાની પાર્ટી હા, હતી. એ તો કારખાનેથી જાતા હોય એટલે જવું પડે આપણે. કેમ કે પછી કોને પાર્ટી દીધી કોને નહીં એ નો આપણે બધી હા હા, એ તો આપણું એમ secret જ. હોય. અને એવું ન હોય કે પાર્ટી દીધી, ત્યાંથી બધા જાતા હોય ને કીધું હોય કે હાલો આવવું છે તો જઈ આવવાનું. હા એ તો જઈ આવીએ ને, મજા આવી ગઈ. પેલા ગયા એક બીજી હોટલમાં તો ત્યાં અને એમાં કેવું છું, પેલા ગયા અમે બીજી હોટલમાં, બરાબર, એ તમને ખ્યાલ જ હશે. ત્યાં ગયા અને એટલી મસ્ત એટલે ગજબની હો. અમે ત્યાં સોફા બોફામાં બેઠા, એટલે વેતર આવ્યા, એમને મેનુ આપ્યું, મેનુ તપાસ કર્યું તો અમે ફિક્સ થાળી નથી, બરાબર, છૂટક લેવાનું હતું. તો અમારી ગણતરી હતી કે 150 થી 200 રૂપિયા સુધીમાં હોય ને તો આપણે ફિક્સ ભાણામાં જમવાનું છે. તો ત્યાં છૂટકનું લેવાનું હતું, બધું છૂટક લેવાનું. તો અમે તો ત્યાંથી નીકળી ગયા ને પછી એવા બીજી જગ્યાએ, ત્યાં અમે ફિક્સમાં જીમાં.
એવો લોસો લાગી ગયો તો. ફિક્સ ભાણું આપે. હા. ફિક્સ થાળી. હા સારું, મજા બહુ આવી. મસ્ત હતો હા. તો સારું. અને તમારે શું છે હે થઈ ગયા. ભાઈ એમ અત્યારના થોડું બેન ગયા છે મામાને ઘરે, તો એ તો કઈ વેન ન કરે. હા હમણાં એને મજા આવતી છે. હા એના મજા 2 આવે. દિવસ થઈ ગયા છે, આવા નામ નથી, જે આવે છે તે હાસા આવે. કઈને ગયા છે વિડીયોમાં નહીં આવું એમ, જે આવે તે હાસા. અને ખાસ કરીને ફેમિલી આજે અમારા ફેનિલભાઈ એક સરપ્રાઈઝ દેવાના છે, કારણ કે કાલની પ્રમ દિવસે અમે ઘઉં લેવા ગયા હતા ને, ત્યાંથી એવડી મોટી સરપ્રાઈઝ આવી છે ને કે આપણે તો હવે વિચારેય ન કરીએ કે મેં આપણે તો કોઈ દી મેં કલ્પનાય ન કરી હોય એવું મનમાં. તો જો આગળ ફેનિલભાઈ કહે કે છે હું એ ફેનિલભાઈ શું છે એ આની અંદર છે એની અંદર તે આવો કદી વિચાર કર્યો તો કે આ વસ્તુ તો તને મળશે? આની એવી વસ્તુ છે પણ બહુ એટલે બહુ ગજબની વસ્તુ સ્પેશિયલ વસ્તુ છે. હા. તે કોઈ દી આવો વિચાર કર્યો તો કે આ વસ્તુ આપણને હાથમાં આવશે, જોવા મળશે? જોઈ તે નથી આવી વસ્તુ પહેલી વાર આજે ખબર. આમ કોઈ દી સપનામાં વિચાર તે કર્યો તો કે આ વસ્તુ મારા હાથમાં આવશે એવો? જો ફેમિલી એનો કોઈ દી વિચાર નતો કર્યો, મેં નતો કર્યો, અમે ઘરમાં કોઈએ વિચાર નતો કર્યો. એ વસ્તુ છે. તો હવે જો એ અમારા ફેનિલભાઈ કે એ વસ્તુ શું છે? શું છે ફેનિલભાઈ? જોઈ લે બધા. પેલા બોલ શું છે? વિદેશની ચોકલેટ જર્મની. જોવો આ છે જર્મનીની ચોકલેટ, જર્મનની ચોકલેટ. જોવો જોવો એટલે બાળકોને તો ખાસ જ લાગે ને, કારણ કે ચોકલેટ એટલી વાલી એ હોય, પાછી વિદેશની. વિદેશની હોય એટલે ખોલ તો કેમ કે જ્યાં અમે ગયા હતા ને એમનો છોકરો છે ને એ જર્મન છે. હમ, હા તો એમને હજી હમણાં ચોકલેટ મોકલી હતી. છે. જો હવે આ છે ને મા દીકરો બે જો ખોલે. હે ઓગળી ગયા આમ ઓગળી ગઈ? બહુ રે નહીં આ રે નહીં ભાઈ, ઓગળી જાય. વિચાર હું કર્યો. જો તો આ ઓગળી. ટેસ્ટ કરી કેવો લાગે છે? હું ખાઉં ને. હા ટેસ્ટ જરી જરી આમાં ટેસ્ટ કરો. હારી છે પણ આ મોળી છે કારણ કે આપણે ઇન્ડિયન બધા સુગર બહુ ખાય ને. હા આમ હા થોડી જરી જરી દે મોળી. એટલે બધા આપણે ચાખી લઈએ. આ તો હારી છે. હા આ તો મસ્ત છે. જો આવી રીતના ટેસ્ટ કરે છે અને અહીંયા બધા જો જમવા બેસી જશે. એને આપો. હા તો એ હવે જમવા બેઠા છે, પછી એને પછી ટેસ્ટ કરાવ્યું બરાબર. મસ્ત છે. આ તો આની અંદર તો ઓલું છે ઓલા નાના નાના ઓલા ચિપ્સ નતા હા આવતા? ઈ છે. વેફર્સ. હા વેફર કુરકુરિયા છે. હમ. મસ્ત છે ચોકલેટ. કાંઈ નહીં, સારું ફેમિલી હાલો હવે ટેસ્ટ કરી લઈ. અને હવે આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર જ યાર સબસ્ક્રાઈબ કરો યાર. સબસ્ક્રાઈબ ચેનલને ન કરીને તો સબસ્ક્રાઈબ કરી લો યાર. તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.